જય માતાજી મિત્રો. આજે એક મધુસૂદન પટેલની બે પંક્તિઓ યાદ આવી કે કાપડ ઓછું છે તો ગજવા હટાવતું, કાપડ ઓછું છે તો ગજવા હટાવતું, બસ કોલરવાળો મારો જબ્બો બનાવતું. આ બે પંક્તિઓ એટલું બધું કહી જાય છે એને સમજવા માટે થિંકિંગ કરવું પડે. મધુસૂદન પટેલે આમાં કીધું છે કે કાપડ ઓછું પડે તો ગજવાનું તું નહીં નાખે તો ચાલશે, હટી જશે તો ચાલશે. એનો મતલબ એવો છે કે જીવનમાં પૈસો નહીં હોય તો કરકસર કરી, મજૂરી કરીને, ટાઈમ બદલાશે મહેનતથી, કરકસરથી, પણ મારો જબ્બો તું કોલરવાળો સીવડાવે, બનાવો. એનો મતલબ છે કે કોલર એટલે માણસનું સ્વમાન, ઇજ્જત, આબરૂ. તો મધુસૂદનભાઈ આમાં એક મસ્ત ટકોર કરી છે કે જીવનમાં પૈસો નહીં હોય ને તો ચાલશે, પણ મારું સ્વમાનના ભોગે મારે કશું નથી કરવાનું થતું. એટલે જો જ્યાં મારું સમાન છે, જ્યાં મારું સન્માન છે, જ્યાં મારું આબરૂ છે ને, એ મારું જીવન છે. તો આપણે પણ આજથી આ કડીઓને અનુરૂપીએ કે સ્વમાનના ભોગે જીવનમાં કંઈ નથી કરવું, સ્વમાનથી વધીને કશું હોવું જ ના જોઈએ. જય માતાજી, જય ભવાની.